હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. આજે આપણે બેઝિક લેવલ વાળાને જે ડિઝાઇનો આપી છે ને એનું સંપૂર્ણપણે નોલેજ આપશું કે ભાઈ જેટલી ડિઝાઇનો આપી છે ને એ કઈ રીતના બનાવવાની છે, એમાં શું શું કયા ટૂલ્સ યુઝ થાય છે એનું સંપૂર્ણપણે આપણે નોલેજ લઈ લઈશું, જેથી કરીને એમને ડિઝાઇન બનાવવામાં સરળતા રહે. એટલે આપણે ડિઝાઇન જોઈશું. ડિઝાઇન નંબર 1 આપેલી છે આ. આમની અંદર તમારે શું બનાવવાનું છે તો એ ડિઝાઇન આપણે ઓપન કરીએ. આ આપણે સ્ટેમ્પ પીસ છે, પછી આ સ્ટાર લેવાના છે, પછી આપણે રન વિથ કમ્બાઈન છે. આ ટાટા મીટીસ છે. બસ આની અંદર તમારે આ પાઘડી છે, પણ તમારે પાઘડી નથી બનાવવાની, તમારે એને રિંગ બનાવી દેવાની છે. બેઝિક લેવલ વાળાને જે અટકાયત પડે છે ને એના માટે સ્પેશિયલ છે કે ભાઈ આ વિડીયો જોવે ને તો એને ખ્યાલ આવી જાય ભાઈ આ વસ્તુમાં હું યુઝ થાય છે. આ બધું પોપટ આખો ટાટામીમાં છે, વચ્ચેનું છે ને એ સાટીન છે. આ ડિઝાઇનમાં બીજું કંઈ બાકી નથી રહેતું. હવે બીજી ડિઝાઇનમાં આપણે ધ્યાન દોરશું. આપણે આ ડિઝાઇન છે. હવે તો આખી ડિઝાઇન ટાટા મીટીસમાં છે. આ મોતી ફીલ છે. આ જે છે ને મોતી ફીલ છે. આ સ્ટાર છે. બાકી આ સિંગલ રન મૂકી દેજો. આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે ત્રીજા નંબરની ડિઝાઇન જોઈશું. ત્રીજા નંબરની ડિઝાઇનમાં છે ને આપણે સ્ટેમ્પટીસ છે, આ રન વિથ કમ્બાઈન છે. આ તમારે આઉટિંગમાં બેક સ્ટીચ મૂકી દેવાનું છે. રિયાલિટીમાં પાઘડી છે, પણ આને બેક સ્ટીચ કરવાનું છે. તમારે આ બેક સ્ટીચનું રાઉન્ડ બનાવી નાખજો. આ રન વિથ કમ્બાઈન અને આ રીતે રનથી બનાવી નાખજો. આ રીતના રન બનાવી નાખજો ત્રિકોણમાં. સિંગલ રન છે. આ બધા ત્રણ ડિઝાઇન આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ચોથા નંબરની ડિઝાઇન છે. આ બધા સ્ટાર મૂકી દેજો. સ્ટાર મૂકવાના છે. આમાં ટાટામી, આ સ્ટેમ્પટીસ છે. બધું સ્ટેમ્પટીસ અંદર રન. પછી આની અંદર આ ટાટામી છે. આ વચ્ચેનું સાટીન છે. અને આ ઇનપુટ એ છે. ઇનપુટ એ તમને જો ન આવડતું હોય તો એકવાર જોઈ લેજો. ઇનપુટ એ કઈ રીતના બનાવાય છે. સિમ્પલ વસ્તુ છે, લગભગ 2-5 મિનિટમાં તમને આવડી જશે. આ સ્ટાર બને છે અને આ તમે રિંગ બનાવી નાખજો. આમાં રિંગ બનાવીને અંદર સ્ટાર નાનો એવો મૂકી દેજો. આ સિંગલ રન મૂકી દેજો. સિંગલ રન મૂકી દેજો. બધું સાટીન છે. આ સ્ટાર છે. 4 નંબરની ડિઝાઇન એ લગભગ તો આનું સોલ્યુશન તમને મળી ગયું છે. 5 નંબરમાં 5 નંબરમાં આ બધું સાટીન છે. આ દિલ ને એ બધું જે છે ને સાટીન છે. આ પેટમાં જે છે એ આંખમાં બધું ટાટામી. ઉપર સિંગલ રન મૂકી દેજો. આ સ્ટાર છે. આ ઇનપુટ સી છે. ઇનપુટ સી બનાવી નાખજો. આ ઇનપુટ સી. ઇનપુટ સી ની દાંડી બનાવજો અને આ રન વિથ કમ્બાઈન. આ સ્ટેમ્પટીસ બનાવજો. આ જે છે ને સ્ટેમ્પટીસ. આ રન મૂકી દેજો. સ્ટાર મૂકી દેજો. ડિઝાઇન બનાવવામાં નોર્મલ ખાલી હિન્ટ મળી જાય ને તો પણ આપણને ઈઝી પડે. હવે આ ડિઝાઇનમાં આ ડિઝાઇનની અંદર આ દરિયો છે. દરિયો જો તમને આવડતો હોય ને તો જ બનાવજો. બાકી દરિયાને તમે
દરિયાની જગ્યાએ તમે રન ડ્રો કરી નાખજો, રન ઉપર 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 રન બનાવી નાખજો. જેમાં ઇફેક્ટ છે ને એ સેમ તમે એ રીતનું તમે રન બનાવી નાખજો. આ તમારી ઇનપુટ સી છે. આ સ્ટાર અને રન વિથ કમ્બાઈન અને વચ્ચે ટાટામી છે. પછી આમાં તે ટાટામી સાટીન અને સ્ટાર બનાવી નાખજો. અને આ આપણું મોતીફ છે. મોતીફ જે તમે રન બનાવો ને એ મોતીફ રન છે. 6 નંબરની ડિઝાઇન લ્યો. 6 નંબરમાં ટાટામી છે આ બધું અને સ્ટાર છે. 7 નંબરમાં 8 નંબરનું આવ્યું. આમાં બધું ટાટામી છે, આ સ્ટાર છે, બાકી આ સિંગલ રન છે અને ઉપર હાથીની આઉટિંગમાં બેક સ્ટીચ છે. બાકી તો ઇનપુટ સી ની આ ઝિગઝેગ છે. ઇનપુટ સી ની ઝિગઝેગ લ્યો તો હાલે અને સ્ટેમ્પટીસ ની ઝિગઝેગ લ્યો તો હાલે. સ્ટેમ્પટીસ ની અંદર એંગલ ખાલી તમારે 50-55 કરી નાખવાના. નવ નંબરની ડિઝાઇન હવે જોઈ લો. આ ટાટામી છે, આ સ્ટેમ્પટીસ છે, આ રનથી આ બનાવી નાખવાનું. રનથી 9 નંબરમાં છે ને આ રીતના બનાવી નાખજો. રન લેવાનો, ચાર વખત રન હાકી નાખવાના. અને એમાં ટાંકો આ જે લેન્થ છે ને એને મોટી કરી નાખવાની. આ રીતના ફિનિશિંગ પરફેક્ટ લેજો. આ રીતના બનાવી નાખજો. બાકી કમ્પ્લેટ છે. 10 નંબરમાં તો રન વિથ કમ્બાઈન આ જે છે ને એ એક બોક્સ બનાવી નાખવાનું આ રનનું અને ઉપર બોક્સ બનાવી નાખવાનું. બંનેને પકડીને કમ્બાઈન કરી નાખજો. બંને રન પકડીને કમ્બાઈન કરી નાખવાનું. અને આ રિંગ બનાવી નાખજો. સે પાઘડી પણ આપણે બેઝિકમાં છીએ ને એટલે આપણે પાઘડી બનાવવાની, આપણે અહીંયા રિંગ બનાવી નાખવાની છે આનથી. આનથી જો સ્ટાર્ટિંગ કરી નાખવાનું. આ ટાટામી ટીસ છે, ઉપર બેક સ્ટીચ મૂકી દેજો. બેક સ્ટીચ આ વસ્તુ મૂકજો. આ આઉટિંગમાં આખું ફરતે ફરતે આ મૂકી દેજો. એની લેન્થ 3.5 કરી નાખજો. આ રીતના. બાકી બધું રન વિથ કમ્બાઈન જ છે. આ 10 ડિઝાઇન જે છે ને એ 10 ડિઝાઇનમાં તમને પરફેક્ટ સમજાવી દીધું ક્યાં કઈ વસ્તુ લેવાની, ક્યાં કઈ વસ્તુ નહીં લેવાની. એટલે ફિનિશિંગ ઉપર ફૂલ ધ્યાન આપજો, 100% રિઝલ્ટ આવશે. રેડી મિત્રો? જો ન સમજાણું હોય ને તો હજી એકવાર તમે જોઈ લેજો રિટર્ન કરીને, 100% તમને સમજાઈ જશે. થેન્ક યુ મિત્રો.